ઝઘડિયા તાલુકામાં રાજપારડી ખાતે જીએમડીસી પ્રોજેક્ટ કાર્યરત અંતર્ગત જેમાંથી સિલિકાનું રાજપારડી જીએમડીસી દ્વારા ઝઘડિયા તાલુકામાં આવેલ સિલિકા પ્લાન્ટોને સિલિકાનું વિતરણ કરવામાં આવે છે, પરંતુ સિલિકા વહન કરવા માટે ટ્રાન્સપોર્ટ એસોસિએશનની ગાડીઓ દ્વારા જે તે પ્લાન્ટોને સિલિકા વહન કરી પૂરી પાડવામાં આવે છે, પરંતુ હાલ રાજપારડીથી જીએમડીસી સુધી જવા આવવા માટેનો માર્ગ ઉપર મસમસતા મોટા ખાડા પડી ગયેલ છે, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે। મસમસતા મોટા ખાડાને લીધે માર્ગ તદ્દન બિસ્માર હાલતમાં બની જવાથી અકસ્માત સર્જાય તેવી શક્યતાઓ પણ સેવાઈ રહી છે। તેમજ સિલિકા ખનન કરતી ગાડીઓને પણ નુકસાન થાય છે, જેના કારણે સિલિકા ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા જીએમડીસી ખાતે તેમજ લાગતા વળગતા અધિકારીઓને આ બિસ્માર માર્ગ અંગે વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ કોઈ પ્રકારે કામગીરી કરવામાં આવી નથી કે માંગની મરમ્મત કરવામાં આવી નથી। તેના લીધે આજરોજ સિલિકા ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા રાજપારડી ગ્રામ પંચાયત ખાતે ભેગા થઈ વિરોધ નોંધાવ્યો હતો અને જીએમડીસી ખાતે આવી લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી, જેમાં જો માર્ગને લાગતા વળગતા તંત્ર દ્વારા મરમ્મત કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી સિલિકા વહન કરતી ટ્રાન્સપોર્ટની ગાડીઓ સદંતર બંધ કરી દેવાશે તેવી રજૂઆત પણ કરવામાં આવી હતી। પરંતુ એક દુઃખની બાબત એ છે કે રાજપારડીથી જીએમડીસી માર્ગ પર સરકારી દવાખાનું પણ આવેલું છે, જેમાં સારવાર માટે આવતા દર્દીઓને પણ પોતાના નાના મોટા વાહનો લઈને આવવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। આવા બિસ્માર માર્ગને તાત્કાલિક ધોરણે રિપેર કરવાની માંગ ઉઠવા પામી છે। મારું નામ કેતન ગાંધી છે, હું ટ્રાન્સપોર્ટ એસોસિએશનનો પ્રમુખ છું। અમો ટ્રાન્સપોર્ટ માલિકો, ગાડી માલિકો જીએમડીસીને રજૂઆત કરવા માટે આવેલા છે। જે રસ્તો અત્યંત બિસ્માર હાલત છે તેને તાત્કાલિક ધોરણે રિપેરિંગ કરવામાં આવે એ માટે અમે જીએમડીસીને રજૂઆત કરવા માટે આવેલા છે। દિન 3ની અંદર આ રસ્તાનું મરામત નહીં થાય તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે અમારું ટ્રાન્સપોર્ટેશન સ્વૈચ્છિક રીતે બંધ રાખીશું।